રિક્ષા ચાલકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે। સીએનજી ગેસના ભાવમાં ₹2નો વધારો થતાં રિક્ષા ચાલકોમાં ચિંતા સાથે ભારે રોષ જોવા મળી રહ્યો છે। રિક્ષા ચાલકો કહી રહ્યા છે કે પહેલેથી જ ઓનલાઈન મુસાફરી સેવા આપતી સંસ્થાઓ કંપનીઓના લીધે તેમને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે। એની વચ્ચે સીએનજીના ભાવમાં વધારો થતાં પણ તેઓ હેરાન પરેશાન બન્યા છે। જો સીએનજીના ભાવમાં સતત વધારો થશે તો રિક્ષાના ભાડામાં પણ વધારો થવાની શક્યતા નકારી શકાય નહીં, જેના કારણે ઘણા મુસાફરો હવે રિક્ષાની જગ્યાએ રેપિડો અથવા બસ જેવી સેવાઓનો વધુ ઉપયોગ કરવા લાગ્યા છે। આ પરિસ્થિતિને કારણે રિક્ષા ચાલકોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બની રહ્યું છે। તેથી રિક્ષા ચાલકો દ્વારા સરકારને માંગ કરવામાં આવી છે કે સીએનજીના ભાવમાં વધારો રોકવામાં આવે, જેથી તેઓ પોતાનો રોજગાર સરળતાથી ચલાવી શકે। મોંઘવારી વધી રહી છે, કેટલી તકલીફ પડી રહી છે? ગેસમાં બોટલને આતે બહુ એ છે, હિસાબથી આ ભાઈ સારા છે કે આમ 1200 રૂપિયા જેવું લે છે અને 600માં મને લઈ જાય છે। ખરેખર બહુ તકલીફ છે। મોંઘવારી દરેક વ્યક્તિને નડતી હોય છે અને અમે રિક્ષા ચલાવીએ છીએ। પેસેન્જર જે છે 20 રૂપિયા અને 10 રૂપિયા જાનું ભાડું ચાલતું હોય એનાથી આગળ વધતા નથી અને ઉપરથી અમારે કઈ રીતના અમારા ઘરનું ગુજરાન કરવું અમને પોતાને કંઈ ખ્યાલ આવતો નથી। વીમા પાર્સિંગ કાયદેસર જે થતું હોય અમે બધું જ કરાવીએ છીએ, એના પછી પણ પબ્લિકને આ ગેસના ભાવ વધતા જાય અમારે ભાડું કઈ રીતના લેવું? જ્યાંના 100 થતા હોય ત્યાંના ઉડતા અત્યારે પબ્લિક અમારી પાસે 80 કહે છે અને આ બાજુ ગેસના ભાવ વધે છે। 350માં ગેસનો બાટલ ફૂલ થાય, કઈ રીતના ચલાવવાનું અમારે? અમે તો અમુક ટાઈમ શું છે કે જ્યાંના 500 થતા હોય ને ત્યાંના અમે 300માં બી અમે લઈ જઈએ છીએ, પણ આ ભાવ વધી ગયો છે તો અમારે કરવું કેમનું? એમને સાચવીએ કે અમારી જાતને સાચવીએ કે અમારા પરિવારને સાચવીએ? મોંઘવારી ખરેખર બહુ છે। શું માંગ શું છે સરકાર? બસ થોડું ઘણું ગેસનો ભાવ ઓછો કરે તો અમને બી પબ્લિકને ઓછા ભાવમાં લઈ જતા અમને પણ પોસાય ને એમને પણ પોસાય। આ તો ઉડતું અમારે એમની સાથે એમને એવું લાગે કે રિક્ષાવાળા લૂંટે છે, પણ રિક્ષાવાળાને પણ તકલીફ પડે છે। સ્પેર પાર્ટના ભાવ મોંઘા થઈ ગયા છે, ગેસના ભાવ વધી ગયા છે, કાં તો પછી અમારે ઘેર બેસી રહેવું પડે। ભાવ વધ્યો છે, કઈ રીતે તમે જુઓ છો? રિક્ષા ચાલક છો તો આજના ગેસનો ભાવ વધ્યો છે 2 રૂપિયા, જેથી કરીને અમારા ગેસનો બોટલનો ભાવ વધતો જાય છે દાડા, પણ ભાડા ટાઈમસર મળતા નથી જોઈએ એવા, કારણ કે પબ્લિક હર કોઈ 10-20 રૂપિયામાં જવા માંગે છે। તો અમારી માટે રિક્ષા ગુજરાન ચલાવવા માટે બહુ થોડુંક અઘરું પડે છે, કારણ કે અમે ઓનલાઈન બી કરવા જઈએ છીએ ને તો ઓનલાઈનમાં બી અમને માર પડે છે। માર એ માટે પડે છે કે આજે ઓનલાઈન 2 વ્હીલર આવી ગયા છે, 2 વ્હીલર આવી ગયા એના કારણે અમને બી રેપિડોમાં માર પડે છે, જેથી કરીને અમારા ગુજરાન ચલાવવું થોડુંક અઘરું પડે છે। કેટલું મુશ્કેલ છે? આખો દિવસ તાપમાં તમે રિક્ષા ચલાવો છો ને આમ ભાવ વધે છે, પેસેન્જરો બેસતા નથી, કેટલી તકલીફ પડે છે? આખો દિવસમાં અમે તાપમાનમાં બેઠા હોય છે, મન કરીને કલાક 2 કલાકે એકાદી રાઈડ આવે 40 રૂપિયાની આવે, અને જો મોટી રાઈડ હોય તો અમારા નસીબમાં હોતી બી નથી, ક્યારેક મળે છે ને ક્યારેક નથી બી મળતી, છતાં અમારે તો રિક્ષા ચલાવી એટલે હપ્તા ભરવાના, ઘર ચલાવવાના, આ બધું થોડુંક અઘરું પડે છે, એના કારણે અમને થોડુંક તકલીફ વધારે પડે છે। શું માંગ છે સરકાર જોડે? સરકાર જોડે એક જ માંગ છે કે ઓટોવાળાને થોડુંક સામું જોવું અને થોડોક ભાવ વધારો થાય એવી અમે અપીલ કરીએ છીએ। આપનું નામ? વિક્રમ કુમાર।